હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું વધેલા ભાતમાંથી ટેસ્ટી એવો નાસ્તો. તો જો તમારે ભાત વધે તો ફેંકી ના દેતા, તેમાંથી મસ્ત મજાનો નાસ્તો બનશે. તો ચલો મારી સાથે મજેદાર નાસ્તો બનાવવાનું સ્ટાર્ટ કરીએ. રેસીપી સ્ટાર્ટ કર્યા પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકન પ્રેસ કરજો, એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ, જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે. સૌથી પહેલા ટેસ્ટી અને યુનિક નાસ્તો બનાવવા માટે બાઉલમાં આપણે જે વધેલા ભાત છે તે ટ્રાન્સફર કરી લઈએ. હવે નાસ્તાને વધારે હેલ્ધી બનાવવા માટે તેમાં આપણે ભાવતા શાકભાજી ઉમેરીશું. તો અહીંયા મેં અડધો કપ દૂધીને છીણીને લીધી છે, તે એડ કરીશું. અડધો કપ ગાજરને છીણીને લીધું છે. અડધા કપ જેટલી બારીક સમારેલી પત્તાકોબી. અડધા કપ જેટલું બારીક સમારેલું ફ્લાવર એડ કરીશું. એક મીડિયમ સાઇઝના બટાકાને છીણીને એડ કરીશું. આમાં કોઈ શાકભાજીનું પરફેક્ટ માપ ના હોય, તમારી ચોઈસ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો. સાથે થોડા ફ્રેશ વટાણા એડ કરીશું. આમાં તમારે શાકભાજીને છીણવાને બદલે નાના ટુકડામાં સમારીને એડ કરવા હોય તો પણ ચાલે. અંદર સારી રીતના કૂક થઈ જશે, પણ એકદમ નાના પીસ કરવાના. હવે જે કટોરીથી ભાત લીધા હોય તે જ કટોરીના માપથી રવો લેવાનો છે. એક કટોરી ભાતની સામે એક કટોરી રવો લેવાનો છે. ભાત કે રવો થોડો વધારે ઓછો હોય તો પણ ચાલે, કોઈ પરફેક્ટ માપ નથી, પણ જો અનુકૂળ હોય તો એક સરખું માપ લેશો તો આપણો નાસ્તો સુપર બનશે. હવે મસાલામાં અડધી ચમચી ચીલી ફ્લેક્સ, સ્વાદ અનુસાર મીઠું અને 1 ચમચી હળદર પાવડર એડ કરીશું. સાથે થોડા ફ્રેશ ઝીણા સમારેલા ધાણા ભાજી અને 2 મીડિયમ તીખા મરચાં બારીક સમારેલા એડ કરીશું. આપણે આ બધા શાકભાજી છીણીને નાખ્યા છે, તેનાથી નાસ્તાનો લુક બહુ સરસ આવશે, સાથે ટેસ્ટી પણ એટલો જ બનશે. હવે એડ કરીશું 1 વાટકા જેટલી ખાટી છાશ. જો તમારી પાસે છાશ મોરી હોય તો થોડી ઘાટી હોય તેવી લેવાની, કારણ કે નાસ્તામાં ખટાશ હશે તો ટેસ્ટ ખૂબ જ સારો એવો આવશે. હવે બધી જ સામગ્રીને સારી રીતના મિક્સ કરી લઈએ. વધેલા ભાત ફેંકી દેવા કરતાં તમે આવી રીતના નાસ્તો બનાવશો તો તેમાં આપણે ભરપૂર માત્રામાં શાકભાજીનો પણ ઉપયોગ કરી શકીએ. બધી જ વસ્તુ સારી રીતના મિક્સ થઈ જાય એટલે તેને ઢાંકીને 10 મિનિટનો રેસ્ટ આપીશું, એટલે રવો સારી રીતના ફૂલી જાય. બેટર રેસ્ટ કરે છે ત્યાં ફટાફટ આપણે આગળની તૈયારી કરી લઈએ. તો તેના માટે ઢોકળિયામાં 2-3 ગ્લાસ પાણી ગરમ થવા માટે રાખી દઈએ. ત્યાં આપણા બેટરને પણ 10 મિનિટ થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો રવો સારી રીતના ફૂલી ગયો છે, પણ બેટર વધારે થોડું કઠણ છે તો તેને ઢીલું બનાવીશું. તો થોડી વધારે ખાટી છાશ ઉમેરીશું. જો તમારે ખાટી છાશ ના ઉમેરવી હોય તો તમે પાણી પણ ઉમેરી શકો છો, પણ ખાટી છાશનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો બેટરની થિકનેસ આવી રાખવાની છે, એટલે જોઈએ તે પ્રમાણે છાશ કે પાણી ઉમેરવાનું. હવે 1 ચમચી ઈનો નાખીશું ને ઈનોને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી પાણી નાખીને એકદમ સારી રીતના મિક્સ કરી લઈએ. ઈનોની જગ્યાએ તમે કુકિંગ સોડાનો પણ ઉપયોગ કરી શકો છો. પછી તેલથી ગ્રીસ કરેલી ઢોકળિયાની પ્લેટમાં સમાય તેટલું બેટર પાથરી દઈએ.
પછી આ રીતના થપથપાવીશું એટલે બેટર સારી રીતના ફેલાઈ જશે. પછી ઉપરથી થોડું લાલ મરચું પાવડર સ્પ્રિંકલ કરીશું અને પ્લેટને ઢોકળિયામાં રાખીને ઉપરથી ઢાંકણ બંધ કરીને ગેસની હાઈ ફ્લેમ પર 15 મિનિટ સ્ટીમ થવા દઈએ. 15 મિનિટ પછી જોઈએ તો વાહ, મસ્ત મજાનો આપણો નાસ્તો તૈયાર થઈ ગયો છે. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને. બાકી ચપ્પાથી ચેક કરીએ તો ચપ્પુ ક્લીન બહાર આવે છે, તો સમજવું કે નાસ્તો બરાબર કૂક થઈ ગયો છે. તો હવે પ્લેટને બહાર લઈ લઈએ અને ઠંડો થવા દઈએ. ઉપરથી થોડું તેલ લગાવીશું એટલે નાસ્તો ઠંડો થયા પછી પણ સરસ સોફ્ટ રહેશે. ઠંડા થાય પછી તેમાં કટ લગાવીશું, પછી કિનારીએથી પણ અલગ કરી લઈએ. હવે તમારે આને વઘાર કરવો હોય તો પણ કરી શકો છો અને ના કરવો હોય તો પણ ખૂબ જ ટેસ્ટી લાગશે. વઘારની કોઈ જ જરૂર નથી. તો એકદમ સરસ પોચો અને જાળીદાર નાસ્તો તૈયાર થઈ ગયો છે. એક પીસને તોડીને બતાવું તો છે ને મસ્ત મજાનો સોફ્ટ અને જાળીદાર. કોઈને ખબર પણ ના પડે કે આને વધેલા ભાતમાંથી બનાવ્યો છે. તો વેજીટેબલથી ભરપૂર આ નાસ્તાની જરૂર એકવાર ટ્રાય કરજો. ઘરના બધાને ખૂબ જ ભાવશે. તો તેને સિંગ તેલ સાથે સર્વ કરીશું. તો તમને મારી આજની રેસીપી કેવી લાગી? જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ.